ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? સરસ. જાજા સમયે મળ્યા. હાલની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર તરફથી જે ઓનલાઈન એજ્યુકેશનની શરૂઆત થઈ છે, સફળતાપૂર્વક શરૂઆતની અંદર આપણે એ સફળતાની અંદર પ્રથમ પગલું ગુજરાતીની અંદર માંડીએ તો વિષય ગુજરાતી ચેપ્ટર 5 કાવ્યનું નામ છે રામબાણ. કવિનો આજે આપણે અભ્યાસ કરીશું. કાવ્યના કવિનું નામ છે ધના ભગત. સમય આપણને આપ્યો છે 18મી શતક. ભક્તિ કરતાં કરતાં ભજન રચનારા શ્રી ધના ભગત ધોળા ગામ તાલુકો ઉમરાળાના વતની હતા. તેમનું આખું નામ ધના ભગત હરિભગત કાકડિયા હતું. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખ્યાલ છે કે કવિના નામની નીચે જે પેરેગ્રાફ આપેલો હોય એ પેરેગ્રાફની અંદર કાવ્યના કવિનો ટૂંકમાં સાર આપેલા હોય છે. ટૂંકમાં એની સમજૂતી હોય છે, માહિતી હોય છે. તો આ ધના ભગત છે, ધના ભગત આપણને ખબર છે જેમ આદિકવિઓની અંદર નરસિંહ મહેતાનું નામ છે એમ પૌરાણિક કવિ છે. અને એ પૌરાણિક કવિ જેમ નરસિંહ મહેતા છે એ ભક્તિ કરતાં ભગવાનની ભક્તિ કરતાં ભજન અથવા તો પદની રચના કરતા હતા. એવી જ રીતે આ ધના ભગત છે એ પણ ધોળા ગામના વતની હતા અને ભગવાનની ભક્તિ કરતાં ભજન અથવા તો પદની રચના કરે છે. એમનું આખું નામ આપણને આપ્યું છે કે ધના ભગત હરિભગત કાકડિયા હતું. તેઓ લેવા પટેલ સમાજના હતા. હવે પટેલ સમાજની અંદર એ થઈ ગયા અને લેવા પટેલ સમાજની અંદર આજે પણ એમનું નામ છે. કહેવાય છે કે આજે ધોળા ગામ જિલ્લો ભાવનગર મુકામે તેમનું ભવ્ય સમાધિ મંદિર છે. હવે ધોળા ગામ ક્યાં આવેલું છે? તો કે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાની અંદર આવેલું આ ગામ. એ ગામની અંદર હાલમાં અત્યારે પણ ત્યાં એમનું ભવ્યાતિ ભવ્ય સમાધિ મંદિર આવેલું છે. તેમનો જન્મ ઈસવીસન 1739માં થયો હતો અને તેમણે ઈસવીસન 1845માં સમાધિ લીધી હતી. હવે આ થયો વિદ્યાર્થી મિત્રો આપણા કાવ્યના કવિનો પરિચય. હવે બીજો જે પેરેગ્રાફ આપેલો છે એ બીજા પેરેગ્રાફની અંદર આપણે જે કાવ્ય ભણવાના છે, રામબાણ નામનું જે કાવ્ય છે, રામબાણ કાવ્યનો ટૂંકમાં પરિચય અથવા તો એ કાવ્યની અંદર શું કહેવામાં આવ્યું છે એનો સાર છે આપણને એ પેરેગ્રાફની અંદર આપી દીધો છે. જોઈએ તો શરૂઆતમાં આપણને શું આપ્યું છે તો કે પહેલાં તો આપણે જોઈ લઈએ કે રામબાણ શબ્દ જે છે કાવ્ય એનો પ્રકાર કયો છે તો કે ભજન અથવા તો પદ. આગળ આપણને રામબાણ એટલે શું એની વ્યાખ્યા આપી છે કે રામબાણ એટલે પ્રભુની ભક્તિનું બાણ, પ્રભુની ભક્તિરૂપી બાણ અથવા પ્રભુ ભક્તિમાં ઘાયલ, લીન, તલ્લીન. ઈશ્વરની ભક્તિની અંદર જે લીન થઈ ગયા છે, તલ્લીન થઈ ગયા છે, ઘાયલ થઈ ગયા છે એને રામબાણ વાગ્યું છે એવું કહી શકાય. આગળ રામબાણ એ તપનું તીર ભક્તિ ભરેલું છે. એ જે જાણે છે તે જ માને છે. હવે રામબાણ છે એ શેનાથી ભરેલું છે તો કે તપનું તીર છે. તપ એટલે કે જે તપશ્ચર્યા કરે છે એ તપ. અને એ તીર છે એ ભક્તિની ભાવનાથી ભરેલું હોય છે અને એ બાણ એ જ વ્યક્તિ જાણે છે જેને વાગ્યું છે એ, અને માણે પણ એ જ છે. માણવું એટલે કે આનંદ લેવું. ત્યાર પછી મિત્રો એક ઉદાહરણ આપણને આપ્યું છે કે સિંહણનું દૂધ તો સિંહ બાળને જ જરે, તેમ પ્રભુના પ્રેમીઓને જ રામબાણ વાગે ને. તમને કદાચ ખ્યાલ હશે, એકાદ વખત મેં ક્લાસની અંદર પણ ચર્ચા કરેલી કે સિંહણનું દૂધ છે ને એને માત્ર સિંહનું બચ્ચું જ પચાવી શકે. કદાચ એવું બને કે કદાચ એ સિંહણના દૂધને કદાચ સોનાના પાત્રની અંદર, વાસણની અંદર જો ઠાલવવામાં આવે ને, લેવામાં આવે ને તો એ સોના જેવી ધાતુને પણ ફાડી અને એ દૂધ છે ને બહાર નીકળી જાય છે, ટૂંકમાં ઢોળાઈ જાય છે. એક પણ પાત્ર છે એ આ સિંહણના દૂધને સમાવી શકતું નથી અથવા તો એમાં રહી શકતું નથી. અને એ માત્ર સિંહનું બચ્ચું છે ને એ જ પચાવી શકે છે. એવી જ રીતે આ રામબાણ છે ને એ પ્રભુના પ્રેમીઓને જ રામબાણ વાગે છે. આગળ આનો સ્થાયી રસ તો મયુરધ્વજ રાજા જેવો જ પામી શકે. હવે કાવ્યની અંદર આપણને
પૌરાણિક જે ભક્તો થઈ ગયા છે ઈશ્વરની ભક્તિમાં તલ્લીન જે ભક્તો થઈ ગયા છે એવા 5 થી 6 એ ભક્તોના ઉદાહરણ આપણને આપ્યા છે. એમાંના એક છે એ મયુરધ્વજ રાજા છે. આગળ અહીં ધ્રુવ, પ્રહલાદ, શુકદેવ, મીરા, નરસિંહ જેવાની કથા કેવી રીતે રામબાણ વાગ્યા તેનું નિરૂપણ છે. હવે આ કાવ્યની અંદર કુલ 6 જેટલા ભક્તોનો ઉલ્લેખ થયો છે. એમાં એક મયુરધ્વજ રાજા, બીજા ધ્રુવ, પ્રહલાદ, શુકદેવજી, મીરાબાઈ અને નરસિંહ મહેતા એમનું નિરૂપણ થયું છે. આગળ પોતાની વેદના જ જાણે કે ઈશ્વર અનુસંધાનની સંવેદના બને છે. વેદના એટલે પીડા અથવા તો દુઃખ. એ વ્યક્તિઓની વેદના જે પીડા છે ને એ માત્ર ઈશ્વરના અનુસંધાનની સંવેદના બને છે. એમના દુઃખની અંદરથી બહાર નીકળવા માટે અથવા તો એના દુઃખના સમયે ભગવાન ઈશ્વર આવીને જે મદદરૂપ કરે છે, મદદરૂપ થાય છે, એની સંવેદના બની જાય છે. અહીં રામબાણ વેદના નહીં પણ વરદાનરૂપ છે. હવે જો અહીં જેને રામબાણ વાગ્યા છે ને એટલા ભક્તોનો ઉલ્લેખ થયો છે ને બધાને પીડા પહોંચાડવાની ભાવનાથી નહીં પણ એક વરદાન રૂપ સાબિત થયું છે. જે ઈશ્વરના નામ ઓળઘોળ કરે, એના માટે જ જીવે, એના માટે જ મરે એ સમર્પણ અસાધુઓમાં થોડું સાંપડે. હવે જો જે ભગવાનના નામની, ઈશ્વરના નામની જે ભક્તિ કરી જાણે, જેને રામના નામનું બાણ લાગ્યું છે એટલે કે એની ભક્તિની અંદર ઓળઘોળ થઈ ગયા છે, માત્ર એને જ ભગવાનને જ જોઈએ, બીજી કોઈ સંસારના કોઈ મોહમાયાની અંદર, એ બંધનની અંદર એ રચ્યો પચ્યો રહેતો નથી. એના માટે જ જીવે છે, માત્ર ઈશ્વર માટે જ એ મરે છે, એવું સમર્પણ છે આ સંતોની અંદર અથવા તો આ ભક્તોની અંદર જોવા મળે છે. રામબાણ વાગ્યા વિના મીરા ઝેર કેવી રીતે પીએ? કદાચ જો મીરાબાઈને રામબાણ ન વાગ્યું હોત અને જો મીરાબાઈને એ ઝેર પીવા માટે રાણાજીએ મોકલ્યું છે તો એ ઝેરનું અમૃત કેવી રીતે બની શક્યું હોત? મયુરધ્વજના મસ્તક પર કરવત શી રીતે ફરે? હવે મયુરધ્વજ રાજા છે એના મસ્તક ઉપર કરવત, તલવાર જેને કહીએ છીએ ખડગ, એ કેવી રીતે ફરી શકે? હવે કાવ્યનો પરિચય મેળવી લીધો, ત્યારબાદ આપણે કાવ્યની શરૂઆત કરીએ. તો હવે રામબાણ છે શું છે? આપણે જાણી લીધું કે રામબાણ એટલે પ્રભુની ભક્તિનું બાણ. કાવ્યની શરૂઆત કરીએ. કાવ્યની પ્રથમ પંક્તિની અંદર કહે છે કે રામબાણ વાગ્યા હોય તે જાણે, પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે, ઓલિયા મૂરખ મનવા શું આણે, રામબાણ વાગ્યા હોય તે જાણે. ઈશ્વરની ભક્તિ, પ્રભુની ભક્તિ રૂપી જે બાણ જે માણસને વાગ્યું છે ને એ જ જાણી શકે. બીજા સામાન્ય માણસને એમાં કોઈ ત્રેવડ નથી, હિંમત નથી, તાકાત નથી કે એ પ્રભુના બાણને જીરવી શકે. આગળ આપણને કીધું છે કે પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે. માત્ર આ રામબાણ જેને વાગ્યું હોય ને એ જ ખબર પડે, એને જ ખબર પડે કે પ્રભુની ભક્તિ કરવા માટે જે હૃદયની વેદના છે ને, પીડા છે ને, એ માત્ર એ જ સમજી શકે છે, નહીં કે બીજી કોઈ વ્યક્તિ. એટલે કીધું છે કે રામબાણ વાગ્યા હોય તે જાણે, પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે. રામના બાણ, રામરૂપી બાણ, ઈશ્વરરૂપી ભક્તિ જેણે કરી હોય એને જ ખબર હોય, અથવા તો એની પીડા છે, વેદના છે, દુઃખ છે કેવું હોય એ જ વ્યક્તિ સમજી શકે છે, નહીં કે બીજી કોઈ વ્યક્તિ. મીરાબાઈની પંક્તિ છે, કદાચ આના ઉપરથી મને યાદ આવે છે કે ઘાયલ કી ગત ઘાયલ જાને ઓર ન જાને કોઈ, મૂરખ કિંમત મૂરખ જાને ઓર ન જાને કોઈ. એના જેવી જ આ પંક્તિ છે. એટલા માટે કીધું છે કે ઓલા મૂરખ મનમાં શું આણે, રામબાણ વાગ્યા હોય તે જાણે. હવે વિચાર કરો કે મૂર્ખ માણસ છે એ ભગવાનની ભક્તિને કેવી રીતે જાણી શકે? મનમાં આણે શબ્દ, આણે એટલે કે લાવે. હવે એક ભગવાનનો ભક્ત હોય અને એક મૂર્ખ માણસ હોય, બંને પાસે એક સાથે ઊભા રાખવામાં આવે અને પછી એની તુલના કરવામાં આવે તો આપણને ખબર પડી જાય ને કે આમાંથી ઈશ્વરનો ભક્ત, ભગવાનનો ભક્ત કોણ છે અને મૂર્ખ કોણ છે. એટલે કીધું છે કે મૂર્ખ માણસ છે એ ભગવાનની ભક્તિને મનમાં કેવી રીતે લાવી શકે?
પ્રશ્નાર્થ ચિહ્ન આપણને આપ્યું છે. આગળ કીધું છે કે રામ બાણ વાગ્યા હોય તો જાણે. માત્ર પ્રભુના બાણ, ઈશ્વરરૂપી બાણ, પ્રભુની ભક્તિ જે કરે છે ને એ જ સમજી શકે છે. દુનિયાના દુનિયાવી લોકો છે, આ સિવાયના લોકો, દુર્જન લોકો છે, એ ભગવાનની ભક્તિને જાણી શકતા નથી. હવે ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, બીજી પંક્તિની અંદર આપણને આપ્યું છે કે ધ્રુવને લાગ્યા પ્રહલાદને લાગ્યા. ધ્રુવ કોણ છે? તો કે ધ્રુવનો અર્થ એવો થાય કે સ્થિર અથવા તો નિશ્ચિત. જે આપણે આકાશની અંદર પેલો તારો જોઈએ છે, ધ્રુવનો તારો. આના વિશેની પાછળ એક કહાની, કદાચ વાર્તા તમે સાંભળી હોય અથવા તો ખબર હોય તમને. તો ધ્રુવ છે એ ઉત્તાનપાદ નામનો જે રાજા હતો એ રાજાનો દીકરો હતો, પુત્ર હતો. હવે એવું કહેવાય છે કે ઉત્તાનપાદ નામનો જે રાજા હતો ને એ રાજાને 2 રાણીઓ હતી. કઈ કઈ? તો કે એક સુનીતિ અને બીજી સુરુચિ. સુનીતિનો જો પુત્ર હતો એનું નામ ધ્રુવ હતું અને સુરુચિનો જે પુત્ર હતો એ ઉત્તમ હતો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એ પાત્રોના નામ કયા કયા? તો કે ઉત્તાનપાદ રાજાની 2 રાણીઓ હતી, સુનીતિ અને સુરુચિ. એમાંથી સુરુચિ હતી ને એ રાજાને અત્યંત પ્રિય હતી, વહાલી હતી, અળખામણી નહોતી, ટૂંકમાં વહાલી હતી. એ રાણીનું નામ છે સુરુચિ. અને જે અણમાનીતી રાણી, જેને રાજા કદાચ સુરુચિ કરતાં ઓછો પ્રેમ કરતા હતા, એ રાણીનું નામ છે સુનીતિ. અને સુનીતિનો પુત્ર છે ધ્રુવ. એક વખત એવું બને છે કે 5 વર્ષનો એ નાનકડો બાળક છે એ એના પિતાના ખોળાની અંદર, ઉત્તાનપાદ નામનો જે રાજા હતો એના પિતાના ખોળાની અંદર રમતો હતો. અને અચાનક જ ત્યાં સુરુચિ નામની જે પેલી માનીતી રાણી હતી ને એ ત્યાં આવી ચડે છે. અને એ પેલા બાળકને, ધ્રુવને એવું કહે છે કે ચાલ નીચે ઉતર, તારે તારા પિતાના ખોળાની અંદર રમવાનો હક અથવા તો અધિકાર નથી. અને જો તારે પિતાના પદ અથવા તો ખોળો જોતો હોય, પ્રાપ્ત કરવો હોય, રમવું હોય તો તારે મારી કુખે જન્મ લેવો પડે. આટલું કહી અને 5 વર્ષનો બાળક હતો ને એને એના પિતાના ખોળાની અંદરથી ધક્કો મારી અને હડસેલી એને બહાર કાઢી મૂકે છે. હવે તો 5 વર્ષનો બાળક હતો, એ બાળક શું સમજે કે એ મને આવું શા માટે કર્યું? હવે નાનું બાળક છે આવીને પોતાની માં, જે સુનીતિ હતી ને એને વાત કરે છે બધી કે મારી સાથે આવું બન્યું. એની માને એ પ્રશ્ન પૂછે છે એટલે બાળક એમ કહે છે ને આવું એમને કેમ કીધું? એટલે માં એને સમજાવે છે કે ભાઈ એ તારા પિતાની માનીતી રાણી છે, એ એને કદાચ વધારે પ્રેમ કરે છે એટલા માટે એ બોલાઈ ગયો. પણ ના, એ 5 વર્ષના બાળકના મનની અંદર એ શબ્દો છે ને એનું પ્રત્યાઘાત રૂપે થાય છે અને એ જીરવી શકતો નથી. એને એમ થાય છે કે હવે મારે કંઈક કરીને બતાવવું છે. એવું તો હું શું કરું કે જેને લીધે પ્રભુની ભક્તિ, ઈશ્વરની પ્રાર્થના, કે જેને લીધે હું પણ એનો માનીતો દીકરો બની જાઉં. તો એ બાળક શું કરે છે? વનની અંદર જઈ, જંગલની અંદર જઈ અને તપ કરવાનું વિચારે છે. જંગલની અંદર ચાલ્યું જાય છે બાળક, ઘરેથી નીકળી જાય છે અને રસ્તામાં એને નારદ મુનિ મળે છે. નારદ એને સમજાવે છે કે ના, તું હજી નાનો છે, જંગલની અંદર, ગાઢ જંગલની અંદર જંગલી પ્રાણીઓ હોય, જીવજંતુ હોય અને તને બીક લાગશે, ડર લાગશે, પણ ના, ધ્રુવ છે એકનો 2 થતો નથી. અને નારદ મુનિ એને એક વિષ્ણુ મંત્ર આપે છે. હવે એ વિષ્ણુ મંત્ર પ્રાપ્ત થયા પછી ધ્રુવ છે ઈશ્વરની આરાધના કરવા લાગે છે અને ઘણા બધા વર્ષો સુધી તપ કર્યા પછી ઈશ્વર એને ફળે છે, તપ રૂપે ફળે છે અને એને આશીર્વાદ આપે છે. અને જે કંઈ પોતાના મનની ઈચ્છા હતી એ બધી ઈચ્છાઓ છે એ ભગવાન પૂરી કરે છે. આ હતી ધ્રુવની વાર્તા. ત્યાર પછી બીજો શબ્દ આપણને આપ્યો છે પ્રહલાદ. પ્રહલાદ છે કોનો દીકરો હતો? ખબર છે કોઈને? સારું, હું કહું છું કે હિરણ્યકશ્યપ નામનો જે રાક્ષસ હતો એનો પુત્ર છે એ પ્રહલાદ છે. હવે હિરણ્યકશ્યપ છે એ તો રાક્ષસી વૃત્તિનો માણસ, એટલે તમને બધાને ખબર હોય કે રાક્ષસ કેવો હોય, એની પ્રકૃતિ કેવી હોય. હું એક જ ભગવાન છું આ પૃથ્વી ઉપર, બીજા કોઈ ઈશ્વરને ન માને, બધાય ભગવાનની જેમ મારી પૂજા કરે, એવું એમ માનતો થઈ ગયો. અને પછી કહેવાય છે ને કે કોઈ ન પહોંચે ને એનું પેટ પહોંચે. એવી રીતે હિરણ્યકશ્યપનો જે દીકરો હતો, એનું નામ છે પ્રહલાદ,
એ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. બાળપણથી જ એવું કહેવાય છે કે એના મનની અંદર લગ્ની લાગી છે ઈશ્વરના નામની, વિષ્ણુના નામની. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, માત્ર એ નામનો જ મંત્રોચ્ચાર જાપ કર્યા કરે છે. હવે આ વાત છે એ હિરણ્યકશ્યપને પસંદ નથી અને એના દીકરાને મારવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે, પણ એ સફળ થતું નથી. અંતે આ હિરણ્યકશ્યપની જે બહેન છે એનું નામ છે હોલિકા. એ હોલિકાને પોતે બોલાવે છે હિરણ્યકશ્યપ, અને હોલિકાને ભગવાન તરફથી એક એવું વરદાન રૂપે એક ચુંદડી મળેલી છે કે એ ચુંદડી પોતે ઓઢી અને ગમે તેવી ભીષણ આગની અંદર કદાચ એ બેસી જાય ને તો એ આગ એને સ્પર્શી શકતી નથી. આવું એને વરદાન છે. એટલે હિરણ્યકશ્યપ એને કહે છે કે તું આ પ્રહલાદને લઈને આગની અંદર બેસી જાય, જેને લીધે પ્રહલાદ છે એ આગની અંદર બળી જાય, એનો નાશ થાય. હવે ફાગણ સુદ પૂનમના દિવસે એ હોળીના દિવસે એવું કહેવાય છે કે એ હોલિકા છે એ પ્રહલાદને ખોળામાં લઈ અને આગની અંદર બેસી જાય છે અને ઈશ્વરને ભગવાનને કરવું, ભગવાનની ગતિ ન્યારી છે અને કોઈ સમજી શકતું નથી. એવી રીતે પવનના એક લહેરખીની દરમિયાન આવે છે અને એ દરમિયાન એ ચુંદડી ઉડી અને પ્રહલાદની માથે ઓઢાઈ જાય છે અને હોલિકા છે એ આગની અંદર બળીને ભસ્મ થઈ જાય છે. અને ત્યાર પછી એવું કહેવાય છે કે દર વર્ષે હોલિકા દહન કરીએ છીએ અને હોલિકાનો એ તહેવાર છે ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવીએ છીએ. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ધ્રુવને લાગ્યા પ્રહલાદને લાગ્યા, તે ઠરીને બેઠા રે ઠેકાણે, ગર્ભવાસમાં શુકદેવજીને લાગ્યા, એ તો વેદ વચન પ્રમાણે. હવે આવા રામબાણ છે એ આપણને બે ભક્તના નામ આપ્યા. કયા કયા? તો કે ધ્રુવ અને પ્રહલાદ. તે ઠરીને બેઠા રે ઠેકાણે, એમ કે છે કે એ કાર્યની અંદરથી પાર ઉતરી અને એવું કહેવાય કે એ ભગવાનની ભક્તિની અંદરથી પાર ઉતરીને ઠરીને ઠેકાણે બેસી ગયા છે અને ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ છે એ મળી ગયો છે. આગળ ગર્ભવાસમાં શુકદેવજીને લાગ્યા. હવે જો આ ધ્રુવ છે, પ્રહલાદ છે, એ તો 5 વર્ષ 7 વર્ષના થયા પછી એને ઈશ્વરરૂપી જ્ઞાન મળ્યું. પણ વિચાર કરો કે શુકદેવજી જે હતા એને તો ગર્ભની અંદર જ એને ઈશ્વરની ભક્તિનું જ્ઞાન થઈ ગયું છે. શુકદેવજી કોણ હતા? તો કે વ્યાસનો પુત્ર, મહર્ષિ વેદવ્યાસ, જેને આપણે રામાયણ લખીએ છીએ, તમને બધાને ખ્યાલ હશે. તો એ વ્યાસના પુત્ર છે, એનું નામ છે શુકદેવજી. વિચાર કરો કે માતા પિતા એટલા સંસ્કારી હોય તો સ્વાભાવિક છે કે એનું બાળક છે, માતા પિતાના સંસ્કાર છે બાળકની અંદર આપોઆપ ઉતરી આવે. કહેવત છે કે મોરના ઈંડાને ચિતરવા ન પડે. અર્થ થાય એનો કે માતા પિતાના સંસ્કાર છે એ બાળકની અંદર આપોઆપ ઉતરી જાય છે, એને કંઈ ચિતરવાની જરૂર પડતી નથી. એમાં શુકદેવજી છે ગર્ભાવસ્થા દરમિયાન જ એમ કહે છે કે એને ઈશ્વરની ભક્તિનું જ્ઞાન છે એ થઈ ગયું હતું અને એ વેદ વચન પ્રમાણે, પ્રમાણ એટલે શું? તો કે સાબિતી અથવા તો ઉદાહરણ. વેદની અંદર, વેદ અને વચન પુરાણની અંદર એનું પ્રમાણ આપવામાં આવ્યું છે અથવા તો એનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. ત્યાર પછી ત્રીજી પંક્તિની અંદર વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવ્યું છે, આગળ જોઈએ આપણે કે મોરધ્વજ રાજાના મન હરી લેવા હરી આવ્યા એ ટાણે, કાશીએ જઈને કરત મેલાવ્યા પત્ની પુત્ર બેઉ તાણે. આપણે ધ્રુવનું નામ જોયું, પ્રહલાદનું નામ જોયું, ત્રીજું ઉદાહરણ જોયું કે એ શુકદેવજી, અને ત્યાર પછી મોરધ્વજ રાજા. બહુ ઓછા લોકોએ મોરધ્વજ રાજા વિશે સાંભળ્યું હશે કે એક પૌરાણિક રાજા છે અને હાલનું જે છત્તીસગઢ જેને આપણે કહીએ છીએ એની અંદર એક અંગ, પહેલાં અનંગ નામનું ત્યાં રાજ્ય હતું અને અનંગ દેશનો રાજા એટલે કોણ? કે બીજું કોઈ નહીં પણ આ મયુરધ્વજ રાજા. હવે કર્ણનું નામ તમે બધાએ સાંભળ્યું હશે કે દાનેશ્વરી કર્ણ. મહાભારતના સમયની અંદર કર્ણ છે એ દાનેશ્વરી ગણાતો હતો અને એના સમયની અંદર થઈ ગયેલો આ મયુરધ્વજ રાજા, એની વાત હું તમને આજે કહું છું કે મહાભારતના યુદ્ધ દરમિયાન પાંડવોનો વિજય થાય છે, જીત થાય છે અને હસ્તિનાપુરનું રાજ્ય મળ્યા પછી પાંડવો છે અશ્વમેધ નામનો યજ્ઞ કરે છે.
હવે અશ્વમેઘ નામના યજ્ઞની અંદર શું હોય તો કે જે પાંડવો છે એક ઘોડો છે એ દેશ વિદેશની અંદર બધા રાજ્યોની અંદર એ પોતાના ઘોડાને મોકલે, ઘોડો ફરતો રહે અને દરેક રાજ્યના રજવાડાના જે રાજાઓ છે એ રાજા એ માગણી સ્વીકારી લે અને જે આ ઘોડાને અશ્વને બાંધી લે એને આ રાજાની સાથે જેનો ઘોડો છે એની સાથે એને યુદ્ધ કરવું પડે અને યુદ્ધની અંદર જો વિજય પ્રાપ્ત થાય તો એ પોતાનું રાજ્ય છે એ ઘોડાવાળા રાજાના અશ્વમેઘ નામનો જે યજ્ઞનો ઘોડો ફરતો હોય એ રાજાના તાબા નીચે એનું રાજ્ય આવી જાય. એવી રીતે અશ્વમેઘ નામનું જે યજ્ઞ કરે છે અને અશ્વમેઘનો ઘોડો ફરતો ફરતો એમ કહેવાય કે મયુરધ્વજ રાજાના રાજ્યની અંદર આવે છે અને એ ઘોડાને બાંધી દે છે, પાંડવોની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થાય છે. પછી અર્જુન છે એ જાણતો નથી મયુરધ્વજ રાજાને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સારથી તરીકે રહેલા અથવા તો પોતાના હિતેચ્છુ એવા રહેલા ભગવાન શ્રી કૃષ્ણને એના વિશે પૂછે છે. ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે હે અર્જુન, તું જેટલો મને પ્રિય છે ને, તું જેટલો મને વહાલો છે ને એટલો જ વહાલો મને આ મયુરધ્વજ રાજા છે. શા માટે? કારણ કે રૂપ, શક્તિ અને શાસ્ત્રની અંદર નિપુણ છે. તમે 5 પાંડવો છો અને એક બાજુ એ મયુરધ્વજ રાજા છે. જ્ઞાન અને શક્તિની અંદર તમે 5ની બરાબર એ એકલો છે, એટલા માટે એ મને અત્યંત વહાલો છે. હવે કૃષ્ણને આ વાત સાંભળી અને અર્જુનના મનની અંદર એ મયુરધ્વજ રાજાની પરીક્ષા કરવાનું મન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ છે એની પરીક્ષા કરવા માટે એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરે છે અને અર્જુન છે એ સિંહ બને છે. ત્યાર પછી એ બંને છે એ મયુરધ્વજ રાજાનું જે રાજ્ય હતું ત્યાં આવી ચડે છે અને સિંહ છે આપણને ખબર છે કે હિંસક પ્રાણી છે અને સિંહ છે બહુ જ ભૂખ્યો થયો હોય છે એટલે બરાડા પાડે છે, બૂમ પાડે છે, ગર્જનાઓ કરે છે. એટલે મયુરધ્વજ રાજા એમ કહે છે, બ્રાહ્મણ છે મયુરધ્વજ રાજાને કહે છે ભગવાન શ્રી કૃષ્ણ કે મારો આ સિંહ છે ને એને બહુ ભૂખ લાગી છે એટલા માટે એ બૂમાબૂમ કરે છે. એટલે મયુરધ્વજ રાજા કહે છે કે કાંઈ વાંધો નહીં, હમણાં થોડાક સમયમાં તમારા એ સિંહ માટે હું ભોજનની વ્યવસ્થા કરાવી આપું છું, કે જંગલની અંદરથી કોઈ પ્રાણી લાવી અને એને ખોરાક તરીકે હાજર કરું છું. હવે ભગવાન તો એની પરીક્ષા કરવા માટે આવ્યા હતા એટલે શું કહે છે કે મારો આ સિંહ છે ને એ ભૂખ્યો રહેશે પણ એ કોઈ હિંસક પ્રાણી ભલે રહ્યો પણ એ પ્રાણીઓની માણસ સિવાય એ બીજા કોઈ પ્રાણીની હત્યા કરતો નથી અથવા તો એને ખોરાક રૂપે ગ્રહણ કરતો નથી. માત્ર એ માણસનું જમણું અંગ જ છે એ ખાય છે. હવે શું કરું? મયુરધ્વજ રાજા કહે છે કે કાંઈ વાંધો નહીં, તમે મારું આ જમણું અંગ છે ને એ તમારા એ સિંહ, જો તમારા સિંહની ભૂખ સંતોષાતી હોય તો હું એ કરવા માટે તૈયાર છું. પણ કૃષ્ણ કહે છે કે ના, તમે નહીં, તમારો એક દીકરો છે અને તમારા દીકરાનું જમણું અંગ છે ને એ મારા સિંહને ખાવા માટે આપો. હવે પિતા છે એ પુત્રની હત્યા કેવી રીતે જોઈ શકે, સહન કરી શકે? ન કરી શકે. અને આપણને શું કીધું છે કે મોરધ્વજ રાજાના મન હરી લેવા હરી આવ્યા ટાણે. હવે એકમાં દીર્ઘ રી આપ્યો છે હરી શબ્દની અંદર અને એકમાં રસ્વ આપ્યો છે. જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નના જવાબ લખતી વખતે કે હરી લેવું, પહેલું જે હરી આપ્યું છે મન હરી લેવા, હરી લેવું એટલે કે દીર્ઘ રી હોય તો એનો અર્થ શું થાય છે? વશમાં કરી લેવું. અને હરી શબ્દમાં રી છે રસ્વ આપેલો હોય તો એનો અર્થ થશે ભગવાન વિષ્ણુ, ઈશ્વર, એ હરિનો અર્થ છે. હવે શું કીધું આપણને કે મોરધ્વજ રાજાના મન હરી લેવા માટે, એનું મનને વશ કરી લેવા માટે ભગવાન છે, ઈશ્વર છે એ બ્રાહ્મણનું રૂપ લઈ અને એની પરીક્ષા કરવા માટે, એની ખાતરી કરવા માટે આ સમય આવ્યા છે. પણ મયુરધ્વજ નામનો જે રાજા હતો ને એ ભગવાનની એ પરીક્ષાથી ડરતો નથી. એ જ્યાં જઈ અને પોતાના પુત્રને બોલાવવા માટે જાય છે ને તો એનો પુત્ર અગાઉથી જ એની પાછળ ઊભો રહી અને બધી વાત સાંભળતો હોય છે. એટલે એનો દીકરો છે એના જમણું અંગ આપવા માટે પેલા સિંહને ભોજન તરીકે સ્વીકાર થવા માટે એ પોતે તૈયાર થઈ જાય છે. પછી આગળની પંક્તિની અંદર શું કહે છે
કાશીએ જઈને કરવત મેલાવ્યા, પત્ની પુત્ર બેઉ તાણે. હવે શરીરના બે ભાગ કરવા હોય, જમણું અને ડાબું અંગમાંથી માત્ર જો એ જમણા અંગનો જે શિકાર કરતો હોય તો પહેલાં કરવત વડે, કરવત એટલે શું? તલવાર, ખડગ, એના વડે એના શરીરના બે ટુકડા કરવા પડે. એટલે કહે છે કે એના શરીરના બે ટુકડા કરવા માટે મયુરધ્વજ રાજા અને એની પત્ની બેઉ છે તલવારની બંને બાજુથી ખેંચે છે, તાણે છે. પણ એ જ સમયે બરાબર બને છે એવું કે મયુરધ્વજ રાજાનો જે પુત્ર હતો ને એની ડાબી આંખની અંદરથી આંસુ પડે છે, આંસુ સરે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ઊભા રહ્યો. તમારો દીકરો આમ રડતા રડતા એ પોતાની મારા સિંહની ભૂખ સંતોષવા માટે પોતાનું અંગ આપવા માટે તૈયાર થયો હોય ને તો મારે એનું અંગ જોતું નથી. પણ ત્યારે પેલો એનો પુત્ર કપાતો શું કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, મારી ડાબી આંખ અથવા તો મારું ડાબું અંગ એટલા માટે રડી રહ્યું છે કે મારે ડાબા અંગે તેવા કયા પાપ કર્યા હતા કે માત્ર મારા જમણા અંગનો જ એની સિંહની ભૂખ સંતોષવા માટે ઉપયોગ થાય છે, ડાબા અંગનો કેમ નહીં? એટલા માટે મારી આંખ રડે છે. વિચાર કરો કે મયુરધ્વજ રાજા જો આટલો પ્રતાપી, વીર, શક્તિશાળી હોય તો એનો પુત્ર કેવો કેમ ન હોઈ શકે? આ હતી મયુરધ્વજ નામના રાજાની વાત. ત્યાર પછીની પંક્તિની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈએ તો મીરાબાઈ ઉપર ક્રોધ કરી રાણાજી ખડગ લઈ તાણે, ઝેરના પ્યાલા ગિરધર લાલે અમૃત કરીએ કે વેટાણે. હવે પહેલાં આપણે જોયું ધ્રુવની વાત કરી, પ્રહલાદ, સુખદેવજી, મયુરધ્વજ રાજા અને ત્યાર પછીનું પાંચમું નામ આવે છે મીરાબાઈ. હવે મીરાબાઈની રામબાણ વાગ્યા છે. તમને બધાને ખબર હશે કે મીરાબાઈ છે રાજસ્થાનની અંદર આવેલા મેવાડ નામના રાજાના જે ભોજ રાજા એના પત્ની મીરાબાઈ એ રાણી હતા. અને એવું કહેવાય છે કે આપણે 11મા ધોરણની અંદર એના વિશે બહુ ડીપમાં પરિચય મેળવી ગયા છે. અત્યારે બહુ ઝાઝું નહીં કહેતા, એટલું કહું છું કે એના લગ્ન દરમિયાન 1-2 વર્ષની અંદર જ ભોજ રાજાનું અવસાન થાય છે અને એના દિયર રાણાજી એ મીરાબાઈની સાથે લગ્ન કરવા માટે તૈયાર થાય છે. પણ મીરાબાઈએ તો માત્ર ભગવાન શ્રી કૃષ્ણના નામનો એકનો જ કામળો ઓઢ્યો છે, ભગવાન શ્રી કૃષ્ણની સાથે વર્યા છે. એટલે સંસારના બીજા કોઈ મોહ બંધનો છે એને બાંધી શકવા માટે તત્પર નથી. ટૂંકમાં મીરાબાઈ છે રાણાજીની સાથે લગ્ન કરવા માટે તૈયાર થતા નથી. એટલા માટે એ રાણાજી છે શું કરે છે તો કે મીરાબાઈ ઉપર ક્રોધ કરીને રાણાજી ખડગ લઈ તાણે. ખડગ એટલે શું તો કે તલવાર, કરવત જેને કહીએ છીએ. એ ખડગ લઈ અને ખેંચી અને એને મારવા માટે તૈયાર થાય છે. એટલા બધા જુલમ એની ઉપર ગુજારે છે, છતાં પણ મીરાબાઈ છે એકના બે થતા નથી. આગળની પંક્તિની અંદર કહે છે કે ઝેરના પ્યાલા ગિરધર લાલે અમૃત કર્યા એ વેટાણે. વિચાર કરો કે કેટલી હદ સુધી મીરાબાઈને મારી નાખવા માટે તૈયાર થયા છે રાણાજી, કે જો એ પોતાના વશમાં ન થાય એની સાથે લગ્ન કરવા માટે તૈયાર થતા નથી ને એટલે છેલ્લે રાણાજીએ મીરાબાઈને મારી નાખવા માટે ગરલ, વિષ, ઝેર, એને સમાનાર્થી શબ્દો છે ઝેરના, એ મોકલે છે રાણાજી એની પાસે. અને કદાચ મીરાબાઈને ખબર નથી કે એ ઝેરનું અમૃત બની ગયું છે. એ ઝેર છે તો ભગવાન શ્રી કૃષ્ણ શામળીઓ પહેલાં આવીને જ પી જાય છે. એના ભાગ્ય બચે છે તો માત્ર અમૃત જ છે અને મીરાબાઈ અમર બની જાય છે. એટલે કહે છે કે ઝેરના પ્યાલા ગિરધર લાલે અમૃત કર્યા એ વેટાણે. અમૃતનું વિરોધી શબ્દ થશે ઝેર. હવે ભગવાન શ્રી કૃષ્ણ આવી અને મીરાબાઈનો એ ઝેરનો પ્યાલો છે પોતે પી જાય છે અને ઝેર રૂપી એ પ્યાલાની અંદર અમૃત ભરી દે છે. ત્યાર પછીની અંતિમ પંક્તિ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી ખેપ ભરી ખરે ટાણે, આગળ સંત અનેકો ઉધાર્યા એવું ધનો ભગત પૂર આણે. ત્યાર પછીની અંતિમ પંક્તિની અંદર નરસિંહ મહેતાની વાત કરી છે કે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી. હવે હુંડી એટલે શું તો કે એક નાણાંની, એક વ્યવહાર માટેની એક આપલે અથવા તો વ્યવહાર માટેની એક ચિઠ્ઠી, જેને આપણે એટીએમ કહીએ છીએ. કે કોઈ એક શહેરની અંદર એ રાજા પેલો વેપારી છે એ નાણાં ધીરી દે, હુંડી લખી આપે, ચિઠ્ઠીની અંદર લખી આપે અને પૈસા પેલા
માણસોને આપી દે અને બીજા શહેરમાં રસ્તાની અંદર કંઈક લૂંટફાટ ન થાય, ચોરાઈ ન જાય એટલા માટેની આ વ્યવસ્થા હતી કે બીજા શહેરની અંદર એને પેઢીનો જે શેઠ હોય એ શેઠ છે એ ચિઠ્ઠી બતાવે એટલે એને નાણાં ત્યાંથી મળી જાય, પૈસા ત્યાંથી મળી જાય. આવી રીતે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારવા માટે ભગવાન શ્રી કૃષ્ણ છે એ શામળશા શેઠનું વણિક રૂપ ધારણ કરી અને આવે છે અને નરસિંહ મહેતાની એ હુંડી સ્વીકારી હતી. ખેપ ભરી ખરે ટાણા. ખેપ ભરવી એટલે શું? ખેપ એટલે કે એક સફર, એક ફેરો જેને આપણે કહીએ છીએ. ભગવાને નરસિંહ મહેતાની ખરા સમયે, ટાણે એટલે કે ખરા સમયે નરસિંહ મહેતાની વારે આવ્યા છે. નરસિંહ મહેતા વિશે પણ આપણે અગાઉ ઘણું જોઈ ગયા છે. આગળ બીજી પંક્તિની અંદર કહે છે, અંતિમ પંક્તિની અંદર કે આગળ સંત અનેકો વધાર્યા એવું ધન ભગત પુરાણ. આ સિવાય એમ કહે છે કે આ સિવાય આગળના સમયની અંદર અનેક ઓધાર્યા સંત, ઓધાર્યા એટલે કે ઉદ્ધાર કર્યો, ભગવાને આવા અનેક સંતોનો ઉદ્ધાર કર્યો છે એવું ધના ભગત પૂર એટલે કે એના હૃદયની અંદર આણે છે એટલે કે લાવે છે. ધના ભગત એવું માની લે છે, સ્વીકારી લે છે કે એના હૃદયની અંદર કે આ સિવાય જે આપણને વાત કરી છે કે ધ્રુવ, પ્રહલાદ, સુખદેવજી, મયુરધ્વજ નામનો જે રાજા, મીરાબાઈ, નરસિંહ મહેતા, આ બધા રાજાઓની સાથે સાથે એમ કહે છે કે ભક્તોની સાથે સાથે આગળ એવા ઘણા અનેક સંતો થઈ ગયા કે એને ભગવાને સાક્ષાત આવી અને એનો ઉદ્ધાર કર્યો છે એવું ધના ભગત છે એના હૃદયની અંદર, એના મનની અંદર લાવે છે. આણે શબ્દનો અર્થ થાય છે લાવે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણું પાંચમું કાવ્ય અહીં પૂર્ણ થાય છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો આપણી યુટ્યુબ ચેનલ સાંદીપની વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાસે આપેલ આઇકોન બટનને પ્રેસ કરો. ત્યાર પહેલાં વિદ્યાર્થી મિત્રો, વિદાય લેતા પહેલાં થોડીક સ્વાધ્યાય વિશે ચર્ચા કરી જઈએ કે આ કાવ્યની અંદરથી 1-2 વાક્યના પ્રશ્નો છે. એ 4 પ્રશ્નો આપણને આપ્યા છે. 9 મિનિટની અંદર તમે વાંચી લેજો, લખવાની જરૂર નથી. પણ પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 આ 2 પ્રશ્નો, પ્રશ્નો 2માં આપેલા છે એ બંને પ્રશ્નો છે આપણે આપણી પાકી બુકની અંદર, ફેર બુકની અંદર લખવાના છે.